આપ જોઈ રહ્યા છો નિખરતા ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર ખાતે આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના 2 વિદ્યાર્થી છરી સાથે ઝડપાયા। ભાવનગર શહેરમાં ઘોઘા રોડ પર આવેલા ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા, જેમાં એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ જઈને બીજા વિદ્યાર્થીને છરી બતાવી અને મારી નાખવાની ધમકી આપી ભોગ બનનારના વિદ્યાર્થી તાત્કાલિક પ્રિન્સિપાલને જાણ કરતા ખુદ સ્કૂલના પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી। મળતી માહિતી મુજબ ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી અને વિદ્યાર્થી પાછળ છરી વડે મારવા દોડ્યા હતા। સદનસીબે કોઈ અનહોની ન બની સમય સૂચકતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હજુ તો અમદાવાદની સ્કૂલના પડઘા સમ્યા નથી, ત્યાં ભાવનગરની આ ઘટનામાં ચિંતાનો વિષય બની ગયો છે। છરી લઈને આવનાર વિદ્યાર્થી કોણ હતા તેનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી। મારું નામ અલ્પેશ મકવાણા છે। મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે, બરાબર। અને એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી, બરાબર। એટલે મારો બાળક થોડોક આગો વયો ગયો, બરાબર। એટલે એ છરી એને અડી નહીં, એટલે એ તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો, બરાબર। એટલે એમને વાત કરી, બરાબર। એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી, બરાબર। એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ, એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં। કેમ કે બનાવ 10 વાગે થયેલો છે, મને ખબર ખાલી 2 વાગે પડી સીધી, બરાબર। આ એક બનાવ છે અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો, પણ મને ખબર નહોતી। પણ આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવાય અને એવું બધું બહુ કરતો। અત્યારે કંઈક 2 ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર, તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું તને। આ રીતની ફરિયાદ છે, એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે। એટલે હું આવીને અત્યારે બધું હવે કરવા, ના નામ નથી ખબર, ના એટલે સ્કૂલવાળાએ તો એની રીતે એક્શન લઈ જ લીધું છે, એને ફરિયાદ કરી જ નાખી। 11 વાગે પોલીસવાળા આવી ગયા, હું તો 2 વાગે ગયો છે। એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો, બરાબર, આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને, તમારે વાલીને તો આવું, એટલે એ માટે હું અહીંયા આવી ગયો સીધો। સ્કૂલ દ્વારા તમને ક્યારે જાણકારી આપવામાં આવી? સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને 1:45 વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા, પોલીસ સ્ટેશનમાંથી તો ફોન કરી દીધો, એ લોકો પોલીસવાળા આવી ગયા હતા, એને બધું કરી લીધું। એને મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા, અમે ફરિયાદ કરી સીધા આવી ગયા। આ વિશે કેવી કડક કાર્યવાહી થવી જોઈએ? ના, એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું, કે ભાઈ એ લોકોએ કીધું કે અમે બધું કરું છું, ફૂલ કરો છું, કેમ કે આમાં હાલશે નહીં। આજ મારે કરવાની જરૂર નથી પડી। પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ મેમે જ આજ બધું કરી નાખ્યું છે, આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ કે નહીં, આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ। આ એકવાર બની ગયો છે, આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજી વાર આપણે ન થવો જોઈએ। મારો બાળક 9th સ્ટેન્ડર્ડમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં છે।